કઈ જગ્યા હતો? નામ બોલ. ક્યાંથી આવ્યો? અહીંયાથી અંદર કોણ ગયા? આ તમે જે હાથ જોડતા દ્રશ્યો જોયા તે વાવથરા જિલ્લાના કુવાણા ગામેથી સામે આવ્યા છે, જ્યાં આરોપીઓએ થોડાક દિવસ પહેલા એક ભયંકર ગુનાને અંજામ આપ્યો હતો. સેશન્સ કોર્ટમાં તારીખ પૂરી કરીને આવેલા શામળ ભીલનો આ પાંચેય આરોપીઓ દ્વારા જીવ લઈ લેવામાં આવ્યો હતો. પછી આ ઘટનાના જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા. આ પછી ગણતરીના કલાકોમાં જ પોલીસે આ આરોપીઓને ઝડપી પાડી આજે તેમને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. વાવથરા જિલ્લાના લાખણી તાલુકાના કુવાણા ગામે શુક્રવારે ભવાની પાન પાર્લર પાસે ધોળા દિવસે 5 આરોપીઓ કિરણ ગોહિલ, શિવાજી ગોહિલ, મહેશ ગોહિલ, સુજાજી ગોહિલ, ભરત ગોહિલ દ્વારા જૂની અદાવતમાં થરાદ સેશન્સ કોર્ટમાંથી તારીખ પૂરી કરીને આવેલા શામળ ભીલનો જૂની અદાવતમાં જીવ લઈ લેવામાં આવ્યો હતો. આ પાંચેય આરોપીઓ એક જ ગામ એટલે કે બુકાણાના રહેવાસી છે. પોલીસથી બચવા આરોપીઓ અલગ અલગ સ્થળેથી બુકણા ગામે પહોંચ્યા હતા. જો કે હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે બુકણા ગામેથી જ આ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ઉપરાંત પોલીસ દ્વારા આ પાંચેય આરોપીઓ પાસે જે પણ હથિયારો હતા તેને જપ્ત કરવામાં આવ્યા છે. તો આજે પોલીસ દ્વારા આ પાંચેય આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને તેમનું રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં પાંચેય આરોપીઓ પોલીસને હાથ જોડતા નજરે પડ્યા છે. આવો નજર કરીએ દ્રશ્યો પર જે વાવથરા જિલ્લાના કુવાણા ગામેથી સામે આવ્યા છે. અંદર બચ્ચે લઈ લો. જોડે રાખો. અહીંયાથી અંદર કોણ ગયા? કોણ ભાગ્યો? અહીંયાથી કે બાજુ ભાગ્યો? આ બાજુ ભાગ્યો. પછી શું થયું? કઈ રીતે ક્યાં હતી જોડી? બતા મૂકી રાતે પછી કાપીને એ આગળ ગોળી નાખી. પછી હા કઈ રીતે મને બતાય એ આગળ બરોબર પછી બરાબર. તમારું નામ પર તું ક્યાંથી આવ્યો? કઈ રીતે આવ્યો? બધા હાથમાં શું હતું? હા તો કઈ રીતે આવ્યો? આવ્યો પછી કોને કેટલા દાઢા માર્યા? કઈ રીતે? પછી પછી પેલા જે બીજા હતા 2 જણા ભાગ્યા તો તમે કઈ બાજુ ગયા? બતાવો જગ્યા બતાવો ક્યાં સુધી? હજી 3 જોડે રે. 3 જોડે કે ઉભા રે ક્યાં રે? ગાડી વાળીને ક્યાંથી પછી ક્યાં રોડે આગળ? આ બાજુ રોડે આગળ. આ બેન અંદર બેઠા વડે ને અને પેલા 2 બીજી જે ગાડી વાળા ઇનોવા વાળા એમને. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.